વડોદરામાં રસ્તા પરનો એક ખાડો મહાનગરપાલિકાને ભારે પડી શકે છે, કારણ કે અકસ્માત બાદ વળતર માટે મહાનગરપાલિકા સામે કાનૂની લડાઈ શરૂ થઈ ચૂકી છે। વડોદરાના કરોડિયા ઉંડેરા રોડ પર થયેલા અકસ્માત બાદ મહાનગરપાલિકાને કાનૂની નોટિસ ફટકારવામાં આવી કે જેમાં મ્યુનિસિપલ કમિશનર અને રોડ વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને કુલ ₹8 લાખથી વધુના નુકસાનની ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારાઈ છે અને જો 15 દિવસમાં વળતર નહીં ચૂકવાય તો કાનૂની કાર્યવાહીની ચેતવણી અપાઈ છે। અત્રે મહત્વપૂર્ણ છે કે રોડ ખોદકામ દરમિયાન ચેતવણીના બોર્ડ, બેરિકેડ અને રિફ્લેક્ટર જેવી સલામતીની વ્યવસ્થા ન હોવાથી કાર ખાડામાં ખાબકી હોવાનો આક્ષેપ થયો। અકસ્માતમાં અહીં કિયા સેલ્ટોસ કારને ભારે નુકસાન પહોંચ્યું અને રિપેરિંગ પાછળ ₹4 લાખથી વધુનો ખર્ચ થયો હોવાનો દાવો છે। સાથે જ માનસિક યાતના બદલ પણ વળતરની માંગ ઉઠી છે। હા, એટલે કહેવાય ને કે ભાઈ જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી વાત છે। હાલમાં અત્યારે રાજકોટમાં ઘટના ઘટી કે બીજી કોઈ જગ્યાએ ઘટના ઘટે છે, સુરતમાં ઘટી હતી લાસ્ટ ટાઈમ અગ્નિકાંડ થયો તો ત્યારે અધિકારીઓ જાગ્યા, એક્શન લીધી કે આ કરીએ। એ પહેલાં એમને મારી એવી વિનંતી છે કે ભાઈ આપ આગળ આવો, શહેર માટે, શહેરના લોકો માટે। શહેર પોતાની મજૂરી કરીને, કામકાજ કરીને તમને વેરો આપે છે અને તમે જે રીતે વેરો ઉઘરાઈ રહ્યા છો એ તમારી સગવડ માટે લોકો વેરો ભરે છે। એ રીતે વેરોને સામે તમે કામગીરી કરીને આપો। બે તરફ મનપા તરફથી નાગરિકને થયેલા નુકસાનની ભરપાઈ કોન્ટ્રાક્ટર પાસેથી કરાવવાની વાત કરવામાં આવી। સાથે જ આવી ઘટના ફરી ન ઘટે તે માટે જરી સૂચનાઓ આપવાનો પણ દાવો કરાયો છે। કે કોઈપણ પ્રકારનું કામ શહેરના જાહેર રોડ પર કે કોઈપણ જગ્યાએ થતું હોય તો તમામ પ્રકારના સેફટી મેઝરની ગાઈડલાઇનનું પાલન કરવું જોઈએ અને જો આ પાલન કરવામાં ચૂક થાય તો જે તે ઘટના કે દુર્ઘટના બને તો જવાબદારી નક્કી થવી જોઈએ, ચોક્કસ દંડનીય કાર્યવાહી પણ થવી જોઈએ અને જરૂર પડીએ કોન્ટ્રાક્ટરને આજીવન વડોદરા મહાનગરપાલિકામાં બ્લેકલિસ્ટ પણ કરવો જોઈએ।